કેમ છો મિત્રો? આજના આપણા નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. અને આજે આવ્યા છીએ વાડીએ, કંઈક નવું જોઈએ. તો હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો આપણી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દો. તો મિત્રો, આજે આવી ગયા છીએ આપણે સસરાની વાડીએ રાવણા ખાવા માટે. અત્યારે કેરીની સાથે રાવણાની પણ સિઝન ચાલે છે. જો રાવણા કેટલા, પવન એટલો છે એટલે બધા રાવણા પણ નીચે પડી જાય છે. જો તમને દેખાય તો, કારણ કે પવન બહુ છે એટલે દેખાતો નથી. અને આ છોકરાઓ અત્યારે નીચે જે પવનથી પડી ગયેલા છે એ રાવણા ખાય છે. અને પછી હમણાં આપણે ચડવાનું છે રાવણા ઉપર. વજન થોડું ઓછું છે આપણું, ખાલી 95 કિલો. પણ રાવણા ઉપર છોકરાઓને રાવણા ખાવા છે એટલે છોકરાઓને ચડાવવાના છે. તો વિડીયો તમે જોતા રહેજો, બરોબર. હવે આપણે ચડશું હમણાં રાવણા ઉપર અને છોકરાઓને રાવણા પાડી દેવાના છે. છોકરાઓને જો મજા આવી ગઈ છે વાડી આવ્યા એટલે. તો હવે મિત્રો આપણે ચડીએ છીએ રાવણા ઉપર, બરોબર. એટલે રાવણા ઉપર ચડીએ એટલે છોકરાઓને આપણે રાવણા પાડી દઈએ. વિડીયો તમે જોતા રહેજો. અને થોડીક બીક તો લાગે છે કારણ કે વજન ઓછું છે, ખાલી 95 કિલો વજન છે અને રાવણો હોય બટકનો, એટલે બીક તો થોડીક લાગે છે. પણ જેમ તેમ કરીને આપણે ઉપર ચડીને છોકરાઓને મોજ કરાવવાની છે. એટલે મિત્રો વિડીયો તમે જોતા રહેજો. આપણથી બનતી કોશિશ એવી રહેશે કે છોકરાઓને મેક્સિમમ આપણે મજા કરાવી શકીએ, બરોબર. હવે આપણે અત્યારે રાવણા ઉપર ચડી ગયા છીએ અને નીચે જો આ બધા કંતાન પાથરે છે. એટલે હું ઉપરથી ડાળ હલાવું એટલે આ લોકો નીચેથી બધા રાવણાને, એ જે કંતાન છે એમાં રાવણા પડે એટલે બધા ભેગા થઈ જાય. એટલે જમીન ઉપર ના પડે એટલે કાકડા ન લાગે. વિડીયો તમે જોતા રહ્યો, બરોબર. અને હવે આપણે ચાલુ કરી દીધું છે કે ડાળો હલાવવાનું. અને જો રાવણા નીચે કંતાનમાં આવવા મળ્યા છે અને આ બધા રાવણા ભેગા કરીને છોકરાઓને ખવડાવવાના છે. તો વિડીયો તમે જોતા રહેજો મિત્રો. જો આપણે હવે ડાળી હલાવવાનું, એક પછી એક નવી નવી ડાળો હલાવવાનું ચાલુ કરી દીધું છે. અને રાવણા અત્યારે જો કંતાનમાં ભેગા થવા મળ્યા છે. સલાખો કયો, કંતાન કયો, તરફાળ કયો, એ બધું એક. જો અત્યારે હવે છોકરાઓ બધા ભેગા કરીને ચાલુ કરી દીધું છે. અને અમારા મેડમે જો વીણવા મળ્યા છે, બરોબર. તો જો આ રીતે આખી આપણે વાડીની મોજ લઈએ છીએ. વિડીયો તમે જોતા રહેજો, આનંદ આવશે, ખૂબ મજા આવશે. અને હજુ આપણે પ્રોગ્રામ બી ઘણા બધા કરવાના. તો ફાઇનલી મિત્રો આપણે રાવણા ઉપરથી હવે નીચે ઉતરી ગયા અને જાંબુ આપણે પાડ્યા હતા. રીચા બતાય તો જાંબુ. હા જો જાંબુ, હા હજી જો આ મેડમ તો હારે છે હજી. કાળા ડબ્બા, આ બધી મજા છે મિત્રો ગામડે. હવે 2-5 દિવસ રોકાશું અને પછી પાછા આપણે માર્બલના વિડીયો ચાલુ કરી દઈશું, બરોબર. કારણ કે આપણો જે મૂળ ધંધો છે એનું નોલેજ આપવાનું તો ઓછું કરવાનું થતું નથી. પણ આ તો આવી રીતે ક્યાંક આપણે ફરવા માટે નીકળ્યા હોય તો એના પણ તમને આપણે અપડેટ આપતા રહીએ છીએ, બરોબર. આ કૂવો છે, પાણી તો ઉપર જ છે એકદમ. તો બી આપણા ગામ કરતાં તો ઘણું છીસરું છે. આપણા ગામમાં તો પાણી બહુ ઊંડા છે. અમારા ગામમાં મિત્રો 150, 200 ફૂટ ઊંડા કૂવા હોય છે, બરોબર. વિડીયો તમે જોતા રહેજો. હજી તો આજે આપણે કંઈક નવા પ્રોગ્રામ પણ કરવા છે. પ્રોગ્રામમાં આપણે પાછા આવશું અને હજી કંઈ બપોર વચ્ચે નવા પ્રોગ્રામ કરશું તો એના પણ અપડેટ આપશું. અત્યારે તો હજુ 11 વાગ્યા છે, હજી સાંજ પડવાને ઘણી વાર છે.
તો મિત્રો આપણે દિવસે જાંબુડાનો પ્રોગ્રામ કર્યો હતો અને જાંબુડા ખાઈ લીધા અને હવે ખાવાની હતી છોકરાઓને પાણીપુરી. એટલે અત્યારે પાણીપુરીનો પ્રોગ્રામ હાલે છે અને બધા ખૂબ મજા લે છે. તો આખરે મિત્રો આપણે જાંબુ ખાઈ લીધા, ત્યાર પછી આપણે પાણીપુરીનો પ્રોગ્રામ કરી લીધો અને હવે આપણે અત્યારે મીંડી રમવા બેસી ગયા છીએ. હાળા હાડુભાઈ બધા ભેગા થઈને. અને આવા વિડીયો જોવા માટે, કંઈક નવું જાણવા માટે હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. થેન્ક યુ.